નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। સર્વોચ્ચ અદાલતમાં કેવિયેટ દાખલ કરી ફી નિયમનના અમલમાં વિઘ્નને ઉગતું ડામવા માંગે છે રૂપાણી સરકાર। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત। અમદાવાદ જિલ્લામાં ફી નિયમન બાબતે 350 શાળાઓની ફી નિર્ધારિત થઈ। 252 શાળાઓની દરખાસ્તની સુનાવણી પૂર્ણ થઈ। 66 શાળાઓએ સ્વૈચ્છિક ફી ઘટાડો કર્યો। ગાંધીનગર ખાતે આજથી ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે ઉદ્ઘાટન। 32 દેશોમાંથી આવેલા 10,000 જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓ લેશે સમિટમાં ભાગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં દેશના 100થી વધુ જિલ્લાના અધિકારીઓ સાથે કરશે સંવાદ। જિલ્લાના વિકાસને વેગ આપવા સરકારના સઘન પ્રયાસ। રાજ્યસભામાં 3 તલાક ખરડા મુદ્દે ગતિરોધ યથાવત। સંસદના શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ। 3 તલાક ખરડામાં સુધારાઓ દાખલ કરવા માંગતી કોંગ્રેસનો ઈરાદો કાયદા ઘડતરને વિલંબમાં નાખવાનો હોવાનું કહેશે નાણામંત્રી અરુણ જેટલી। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજથી કેપટાઉનમાં શરૂ થશે। ઘરેલું મેદાન પર ધમાકેદાર પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયા કરશે દક્ષિણ આફ્રિકાના પડકારજનક પ્રવાસથી નવા વર્ષની શરૂઆત। જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે ફી નિયમનમાં આગળ વધવા રૂપાણી સરકાર કટિબદ્ધ છે અને આ કામ માટે સર્વોચ્ચ અદાલતમાં કેવિયેટ પણ દાખલ કરાશે। હાઈકોર્ટે ફી નિયંત્રણ ધારા અંગે જે જજમેન્ટ આપ્યું, અમે પસાર કરેલા બિલને મંજૂરી આપી અને સરકારને આ ધારો લાવવાનો અધિકાર છે એવું જજમેન્ટ આપ્યું। આ અંગે સંચાલકો કોર્ટમાં જશે એવા અનુમાનને ધારણા સાથે જ કેવિયેટ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી। કેવિયેટનો અર્થ થાય છે કે સામેવાળી પાર્ટી કોઈ માંગણી કરે તો અમને સાંભળ્યા સિવાય એની માંગણી મંજૂર ન થાય, એ કેવિયેટનો મતલબ છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ફી નિયમન બાબતે હાલ 4,350 જેટલી શાળાઓની ફી નિર્ધારિત થઈ ચૂકી છે તેમજ 252 જેટલી આ બાબતની શાળાઓની દરખાસ્તની સુનાવણી પણ પૂર્ણ થઈ છે અને 66 જેટલી અન્ય શાળાઓએ સ્વૈચ્છિક રીતે ફી ઘટાડી છે। હાલ અમદાવાદ જિલ્લામાં 184 જેટલી શાળાઓના ફી નિયમન અંગે હુકમ કરવાના બાકી છે। જે સંચાલકો કોર્ટમાં ગયા છે તેઓનો પણ ત્વરિત હુકમ મળી જશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી। વાલી સંગઠનોને પૂરેપૂરો વિશ્વાસ રાખીને કે જ્યાં આગળ હું કહી ચૂક્યો છું કે 15,000, 25,000 ને 27,000 એ કટ ઓફ ફી છે। એમણે મનમાંથી કાઢી નાખવા કે સપોઝ કોઈ શાળાની અત્યારે 27,000 ફી છે તો એવું ન માની લે કે 15,000 જ ભરવાની છે। એફઆરસી આગળ એણે દરખાસ્ત કરી હશે ને 27,000ના જો 24,000 નક્કી કરશે તો વાલીએ 24,000 ભરવા પડશે। અત્યારે એણે જૂન મહિનામાં 27 ભર્યા હશે તો 3,000 રૂપિયા એને રિફંડ પરત થશે। શાળામાં આવક થાય કે જાવક થાય માત્ર એક જ એકાઉન્ટ ઓપરેટ કરવાનું રહેશે, એ સિવાય કોઈ પ્રવૃત્તિ ચાલતી હશે તો ગેરકાયદેસર ગણાશે। હવે પછી આ એક નવું પ્રોવિઝન છે, એક એકાઉન્ટ સિવાયનું કોઈ એકાઉન્ટ નહીં રાખી શકે। સરકારની યોજનાઓના કોઈ પૈસા આવતા હોય તો એ પણ એને એ જ એકાઉન્ટમાં લેવાના રહેશે, એટલે એ ચિંતા દૂર થઈ ગઈ છે। ગાંધીનગર ખાતે આજથી ત્રિદિવસીય પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ શરૂ થઈ રહી છે। સમિટને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખુલ્લી મૂકશે। ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ સમિટમાં વિશ્વના 32 જેટલા દેશોમાંથી 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ ભાગ લેશે। સમિટ દરમિયાન વિવિધ સેમિનારને દેશના જાણીતા ચિંતકો અને લેખકો સંબોધન કરશે।
રાજ્યમાં વિતરણ થતા સસ્તા અનાજ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની મળી રહે તે માટે ગાંધીનગરમાં ફૂડ રિસર્ચ લેબોરેટરીનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના સહયોગથી ₹1 કરોડના ખર્ચે આ અદ્યતન લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ લેબોરેટરી સ્ટેટ ઓફ ધ આર્ટ કક્ષાની બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે આ લેબોરેટરીમાંથી ટેસ્ટ કર્યા બાદ જ રાજ્યના લોકોને સસ્તા અનાજ અને અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરાશે, જેના કારણે લોકોને સારી ગુણવત્તાનું અનાજ મળશે. તો ઉદઘાટનના પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ રાજેશ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. અનાજ, તેલ, ખાંડ ના જથ્થાને અહીંયા સાયન્ટિફિકલ ટેસ્ટ કરવામાં આવશે, જેથી કરીને ખરાબ માલ, ભેળસેળ વાળો માલ એ કોઈ સપ્લાય ન કરે. એ દ્રષ્ટિથી હું એમ માનું છું કે એક બહુ મહત્વનું કદમ આજે ગુજરાત સરકારે પ્રારંભ કર્યો છે. સરખેજ સાણંદ રોડ પર આવેલા તેલાવમાં રવિવારે હરિપ્રસાદ સ્વામી મહારાજનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. હાલ આ કાર્યક્રમની તૈયારીઓ માટે 7,000 જેટલા સ્વયંસેવકો કામે લાગ્યા છે. તો આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું કે યુવાનોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને વ્યસનોથી લોકો દૂર થાય તે માટે આ યુવા આત્મીય સંમેલન મહોત્સવ યોજવામાં આવનાર છે, જેમાં લાખો યુવાનો ઉપસ્થિત રહે તેવી આશા છે. તો આ મહોત્સવમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ વખતે તેલાવ સાણંદ રોડ ઉપર વિશાળ જગ્યામાં જ્યાં 2 લાખ કરતાં વધારે યુવાનો આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવે એવી તૈયારી સાથે આ મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એટલા જ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે, એટલી જ વિશાળ ત્યાં બધા ભક્તો દૂર દૂરથી આવે એના માટે પ્રસાદ લેવાની વ્યવસ્થા છે. એવી જ રીતે એક વિશાળ મંચ અને અદ્ભુત સુશોભિત સ્ટેજનું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાં આ મહોત્સવ 7 જાન્યુઆરીના ઉજવાશે. 5 વાગ્યાથી લઈને 6:30 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન અને 6:30 વાગ્યાથી લઈ અને ત્યાર પછી ત્યાં મહોત્સવ સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રભારીઓ અને બૂથના પ્રમુખોની બેઠક ગઈકાલે બપોરે ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાઈ ગઈ. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી સારો દેખાવ કરીને વધુમાં વધુ બેઠકો પર વિજય મેળવે તે માટેની રણનીતિ ઘડવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપ અગ્રણી ભીખુભાઈ તલસાણિયા, ભરતસિંહ પરમારની હાજરીમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર કાર્ય સઘન બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તમામ પ્રકારની તૈયારીઓ અને આ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી વિજેતા બને એમના માટેની પ્રક્રિયાઓની પણ ચર્ચા અમે કરી છે. અમદાવાદમાં 5મા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવોદિત યુવા લેખકો, વિચારકો અને સર્જકોને અભિનંદન પાઠવ્યા હતા. તો ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવી યુવા પ્રતિભાઓને આગળ વધારવા માટે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ઉપકારક બની રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતિપ્રાપ્ત લેખકો અને કવિઓ હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય દળની 2 દિવસીય બેઠક ગઈકાલે પૂર્ણ થઈ હતી, જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોને પ્રદેશ મોવડી મંડળે 1 to 1 સાંભળી મંતવ્યો લીધા હતા અને રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ લઈ હાઈકમાન્ડના નિરીક્ષકો દિલ્હી જવા માટે રવાના થયા છે. આગામી 1-2 દિવસમાં કોંગ્રેસ હાઈકમાન્ડ વિપક્ષના નેતાના નામને લઈ જાહેરાત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક સંમેલનને સંબોધિત કરશે, જેમાં દેશના એવા જિલ્લા ભાગ લેશે જે ઝડપથી બદલાઈ રહ્યા છે. સાથે પ્રધાનમંત્રી 100 જેટલા જિલ્લાના અધિકારીઓ સાથે પણ સંવાદ કરશે. આ સંમેલન ન્યૂ ઇન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને આયોજિત કરાયું છે. સરકાર વિકાસમાં પાછળ રહી ગયેલા જિલ્લામાં વિકાસ વેગવંતો થાય તે માટે પ્રયાસ કરી રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ પ્રધાનમંત્રીએ કેટલાક જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. તેમણે જિલ્લા અધિકારીઓ પાસે સામાજિક આર્થિક વિકાસ માટે કાર્ય કરવા અપીલ કરી છે. સાથે જ 115 જિલ્લાના કામ કેન્દ્રીય મંત્રીને સોંપ્યા છે, જે છેવાડાના અને વિકાસથી વંચિત જિલ્લાઓનો વિકાસ ઝડપી કરશે. ટ્રિપલ તલાક બિલને લઈ રાજ્યસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. સરકારે આ બિલને પાસ કરાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષે આ બિલમાં સુધારા કરવા માટે સિલેક્ટ કમિટી સમક્ષ મૂકવાની વાત કરી હતી, જેની સામે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે વિપક્ષના આક્ષેપો અયોગ્ય છે અને ટ્રિપલ તલાક બિલમાં સુધારા માટે પહેલા નોટિસ આપવી જોઈતી હતી. પક્ષ વિપક્ષના ભારે હોબાળા વચ્ચે બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું ન હતું અને રાજ્યસભાની કાર્યવાહી આજ સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ફરી ચર્ચા થશે. મહત્વનું છે કે આજે શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. અમેરિકાએ પાકિસ્તાનને અપાનારી તમામ મદદ અટકાવવાની જાહેરાત કરી છે. અમેરિકી વિદેશ વિભાગનું કહેવું છે કે પાકિસ્તાનમાં પગ જમાવીને બેઠેલા આતંકવાદીઓના સફાયામાં પાકિસ્તાન સદંતર નિષ્ફળ ગયું હોવાથી આ મદદ રોકવાની જાહેરાત કરી છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન હક્કાની નેટવર્ક અફઘાન તાલિબાન વિરુદ્ધ સખત વલણ નહીં અપનાવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની સૈન્ય મદદ કરવામાં આવશે નહીં. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા હૈદર નાવેદે જણાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરકાર આતંકી સમૂહ વિરુદ્ધ સખત વલણ નહીં દાખવે ત્યાં સુધી સૈન્ય મદદ કરવામાં આવશે નહીં. સાથે જ અમેરિકાએ પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનને લઈને વિશેષ મોનિટરિંગ યાદીમાં સમાવેશ કરાયો છે. પાકિસ્તાન આ યાદીમાં સામેલ થનાર પ્રથમ દેશ છે. ભારતે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના બળજબરીપૂર્વકના નિવેદન અંગેનો વીડિયો જાહેર કરતા પાકિસ્તાનની સખત શબ્દોમાં ટીકા કરી છે. ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાધવનો વીડિયો જાહેર કરતા મજબૂત જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે પાકિસ્તાનની આવી બાબતોથી કોઈ આશ્ચર્ય નથી. બળજબરીપૂર્વક નિવેદનનો વીડિયો જાહેર કરવાની પાકિસ્તાનની જૂની ટેવ છે. પાકિસ્તાને સમજવાની જરૂર છે કે આ પ્રકારના વીડિયો પર કોઈ વિશ્વાસ કરતું નથી. જાધવે વીડિયોમાં જણાવ્યું છે કે પાકિસ્તાન સરકાર તેમની સારી દેખરેખ રાખે છે. ક્રિકેટ. ભારતીય ટીમ આજથી દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં પ્રથમ ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઉતરશે. સાથે જ ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવાના ઈરાદે મેચની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો નથી રહ્યો. 25 વર્ષથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં 6 ટેસ્ટ સિરીઝ રમ્યું છે, પણ એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. તો આ વખતે 3 ટેસ્ટની શ્રેણીમાં વિજય મેળવી ઇતિહાસ રચવાની તક ભારતીય ટીમ પાસે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2018 ફ્રેન્ચાઇઝી માટે કયા ખેલાડીઓને ટીમમાં રિટેઇન કરશે તેની જાહેરાત થઈ ગઈ છે. મુંબઈમાં થયેલ કાર્યક્રમમાં વિવિધ ટીમના મેનેજરોએ રિટેઇન કરેલ ખેલાડીઓની વિગત આપી હતી. 2 વર્ષ પછી આઈપીએલમાં પરત ફરેલ ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાને રિટેઇન કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહને રિટેઇન કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં જ દિલ્હી ડેરડેવિલ્સે જાહેર કર્યું છે કે રિષભ પંત, શ્રેયસ અય્યર અને ક્રિસ મોરિસને રિટેઇન કરશે. અને આ સાથે મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.